ટીવાય બીકોમ સેમેસ્ટર 5 બરાબર। આગળ આપણે દાખલા જોઈ ગયા એટલે હવે આઈડિયા આવે કે દાખલામાં હવાલા આવડતા જ હોય। હવાલા હોય તો 2 અસર અને પાકા સરવૈયામાંથી આપવાની હોય તો 1 અસર થાય બરાબર। વધારે આપણે આ છેલ્લો દાખલો જોઈએ ભંડોળ પ્રવાહપત્રકનો બરાબર। ધી મનન લિમિટેડનું 31મી માર્ચનું પાકું સરવૈયું નીચે મુજબ છે। પાકું સરવૈયું આપેલું છે દેવા બાજુ 31/3/2001 31/3/2002 મિલકત 31/3/2001 31/3/2002 દેવા સાઈડ આપ્યું છે ઇક્વિટી શેર મૂડી દરેક ₹10નું શેર 1 લાખ અને 1,50,000। એના પછી સામાન્ય બરાબર સામાન્ય અનામત આપેલી છે 60,000 અને 20,000। એના પછી નફા નુકસાન ખાતું છે 10,000 અને 12,000। એના પછી 10%ના ડિબેન્ચર પહેલામાં ડેશ છે બીજામાં 50,000। એના પછી પરચુરણ લેણદારો 25,000 અને 31,000। એના પછી દેવી હુંડી 20,000 અને 20,000। એના પછી કરવેરાની જોગવાઈ 15,000 અને 17,000 બરાબર। મિલકતો સાઈડ આપી છે પાઘડી 30,000 અને 28,000। એના પછી છે મકાન 60,000 અને 1 લાખ। એના પછી યંત્ર છે 40,000 અને 95,000। રોકાણો 15,000 અને 12,000। સ્ટોક 16,000 25,000। પરચુરણ દેવાદારો 49,000 અને 21,000। રોકડ અને બેંક સિલક 12,000 અને 13,000। પરચુરણ ખર્ચાઓ 8,000 અને 6,000। બંને બાજુનું ટોટલ પહેલા 31/3/2001 માટે આપે છે 2,30,000 2,30,000 અને 31/3/2002 આપે છે 3 લાખ અને 3 લાખ બરાબર। આગળ વધારાની માહિતીમાં હવાલા આપે છે। પહેલો હવાલો કહે છે તારીખ 1/4/2001 રોજ સામાન્ય અનામત મૂડીકૃત કરીને દરેક 2 શેર દીઠ 1 શેર લેખે બોનસ શેર આપવામાં આવ્યા હતા બરાબર। બીજો હવાલો કહે છે વર્ષ દરમિયાન ચૂકવેલ કરવેરા ₹14,000 તથા વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું ₹8,000। ત્રીજો હવાલો કહે છે મકાન પર ₹6,000 અને યંત્રો પર ₹4,000 ઘસારો ગણેલ છે। ચોથું કહે છે ₹10,000ની પડતર કિંમતનું યંત્ર નફાથી વેચેલ હતું જે નફો મૂડી અનામત ખાતે જમા લીધેલ હતો। પાંચમો હવાલો કહે છે વર્ષ દરમિયાન ડિબેન્ચર 5% વટાવથી બહાર પાડ્યા હતા। છઠ્ઠો હવાલો કહે છે ₹5,000ની પડતર કિંમતના રોકાણો 20% નફાથી વેચ્યા હતા। સાતમો હવાલો તારીખ 31/3/2001નો આખો સ્ટોક પડતર કિંમત કરતાં 20% ઓછી કિંમતે દર્શાવેલ છે અને તારીખ 31/3/2002નો આખો સ્ટોક પડતર કિંમતે દર્શાવેલ છે। ગયા વર્ષનો સ્ટોક મૂળ કિંમતે દર્શાવવાનો છે। આઠમો હવાલો કહે છે પાઘડી મૂડી અનામત સામે માંડી વાળવામાં આવી છે। ઉપરોક્ત માહિતી પરથી તૈયાર કરો કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક જરૂરી અન્ય ખાતા સુધારેલ નફા નુકસાન ખાતું અને ભંડોળ પ્રવાહ પત્રક બરાબર। આટલું તૈયાર કરવાનું છે। આના ઉપરથી કયા કયા ખાતા બનશે જોઈ લઈએ તો કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક બરાબર। વિગત 31/3/2001 31/3/2002 વધારો અને ઘટાડો। એના પછી આપણે કાયમી મિલકતોનું ખાતું બનાવ્યું છે। કાયમી મિલકતમાં મકાન અને યંત્રનો હવાલો છે તો મકાન અને યંત્રનું સાથે આપણે સંયુક્ત ખાતું બનાવી દીધું છે। કઈ રીતે તો કે બાકી આગળ લાવ્યા બરાબર। અહીંયા ધ્યાન રાખીએ મકાનની કેટલી બાકી છે તો કે 60,000 યંત્રની કેટલી બાકી છે 40,000 શરૂઆતની એટલે 60,000 + 40,000 કેટલા થાય છે 1 લાખ અને આખર ઉધાર બાજુ આપણે બાકી આગળ લાવ્યા જમા બાજુ બાકી આગળ લઈ ગયા બરાબર। મકાન અને યંત્રની મકાનની કેટલી આખર બાકી છે તો કે 1 લાખ યંત્રની કેટલી છે 95,000 એટલે બેનું સંયુક્ત ખાતું આપણે બનાવ્યું છે। એના પછી આપણે રોકાણોનું ખાતું બનાવ્યું છે। ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા જમા બાજુ બાકી આગળ લઈ ગયા બાકી આગળ ને લાવ્યા લઈ ગયા ખેંચી લીધી બરાબર। એના પછી કરવેરાની જોગવાઈનું ખાતું બાકી આગળ લાવ્યા જમા બાજુ અને ઉધાર બાજુ સૌથી છેલ્લે બાકી આગળ લઈ ગયા। એના પછી સામાન્ય અનામતનું ખાતું જમા બાજુ બાકી આગળ લાવ્યા ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા। આના પછી આપણને એવું કીધું છે કે સામાન્ય અનામત મૂડીકૃત કરીને ડાયરેક્ટ કેમ અસર અપાય હું તમને શીખવાડી દઈશ બરાબર। એના પછી સુધારેલ નફા નુકસાન ખાતું જમા બાજુ બાકી આગળ લાવ્યા અને ઉધાર બાજુ સૌથી છેલ્લે બાકી આગળ લઈ ગયા અને એના પછી ભંડોળ પ્રવાહ પત્રક ભંડોળની પ્રાપ્તિ રકમ ભંડોળનો ઉપયોગ અને રકમ બરાબર। હવે પહેલો જ હવાલો આપણે જોઈએ। પહેલો હવાલો શું કહે છે તો કે તારીખ 1/4/2001 રોજ સામાન્ય અનામત મૂડીકૃત કરીને દરેક 2 શેર દીઠ 1 શેર લેખે બોનસ શેર આપવામાં આવ્યા હતા। તો દરેક 2 શેર દીઠ 1 બોનસ શેર આપવાનું હોય તો કેટલા તો કે 2 શેરે 1 શેર તો શરૂઆતની ક્યારે 1/4/2001ની બાકી આપવાની છે ને તો 1/4/2000 કેટલા છે તો કે 1 લાખ બરાબર। તો 1 લાખ ગુણ્યા 1/2 એટલે કેટલા થાય તો કે 50,000 રૂપિયા થાય બરાબર। આનું શું કરવાનું તો કે સામાન્ય અનામતને મૂડીકૃત કરીને આપણે બોનસ શેર આપવાનો છે। ડાયરેક્ટ આપણે સામાન્ય અનામતના ખાતામાં આની અસર આપી દઈએ બરાબર। હવે જો
એક અસર એવી થાય, આપણે શું કરી હતી આગલા દાખલામાં એવું કર્યું હતું, શેર મૂડીના ખાતામાં આપણે જમા બાજુ આપી હતી ઇક્વિટી શેર હોલ્ડરના ખાતામાં, મૂડી અનામતનું ખાતું આપ્યું હતું તો મૂડી અનામતના ખાતામાં આપણે ઉધાર અસર આપી હતી, ત્યાં લખ્યું હતું ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે, બરાબર. અને અહીંયા ડાયરેક્ટ અસર શું આવશે તો કે ઇક્વિટી શેર સામાન્ય અનામત ખાતે ઉધાર તો ઇક્વિટી શેર હોલ્ડરોના બોનસ ખાતે આપી દઈએ. કેટલાની ફાળવણી કરીએ છીએ તો કે 50,000ની, બરાબર. અને આની બીજી અસર ક્યાં હોય તો કે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે અસર હોય, બરાબર. એના પછીની અસર આપી દઈએ. બીજો હવાલો જોઈએ. બીજો હવાલો શું કહે છે તો કે વર્ષ દરમિયાન ચૂકવેલ કરવેરા ₹14,000 અને વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું ₹8,000. ચૂકવણી કરી છે એટલે તો એક અસર ભંડોળ પ્રવાહ પત્રકમાં આવશે. ભંડોળ પ્રવાહ પત્રકમાં ઉપયોગ થાય ભંડોળનો તો ત્યાં લખીએ કરવેરા ચૂકવ્યા. કેટલાના ચૂકવીએ છીએ તો કે કરવેરા 14,000ના ચૂકવીએ છીએ અને ડિવિડન્ડ કેટલાનું ચૂકવીએ છીએ તો કે 8,000, બરાબર. આ ડિવિડન્ડની બીજી અસર આપણે આપી દઈએ કેટલાનું તો કે નફા નુકસાન ખાતે ડિવિડન્ડ કાઉસમાં ચૂકવેલ કેટલા લખીશું તો કે 8,000, બરાબર. અને કરવેરાની જોગવાઈમાં ચૂકવણી કરી છે એમાં ઉધાર ખાતે ત્યાં લખીએ રોકડ બેંક ખાતે કાઉસમાં ચૂકવેલ કેટલા ચૂકવીએ છીએ તો કે 14,000, બરાબર. હવે ત્રીજો હવાલો જોઈએ. મકાન પર ₹6,000 અને યંત્ર પર ₹4,000 ઘસારો ગણેલો છે એક જે તે ખાતામાં અને ક્યાં લખીશું તો કે નફા નુકસાન ખાતે. સુધારેલ નફા નુકસાનમાં આપી દઈએ, ત્યાં આપી દઈએ ઘસારો, બરાબર. ઘસારામાં મકાન પર કેટલો આપે છે તો કે મકાન પર આપે છે 6,000 અને યંત્ર પર કેટલો આપે છે તો કે 4,000. બંનેનો ઘસારો કેટલો થાય છે તો કે 10,000, બરાબર. આ આપણે નફા નુકસાન ખાતે આપી દીધી અને જે તે ખાતું બનાવ્યું છે એમાં જે તે ખાતું એટલે આપણે કાયમી મિલકતોનું ખાતું બનાવ્યું છે, બરાબર. કાયમી મિલકતો ખાતે આપી દઈએ આપણે, ત્યાં લખીશું ઘસારો, મકાનનો 6,000 યંત્રનો 4,000. સંયુક્ત ખાતું બેનું બનાવ્યું છે એટલે સંયુક્ત હશે 10,000, બરાબર. એના પછીનું ચોથું આપી દઈએ ₹10,000ની પડતર કિંમતનું યંત્ર નફાથી વેચેલ હતું જે નફો મૂડી અનામત ખાતે જમા લીધેલ હતો. 10,000ની પડતર કિંમતનું યંત્ર હતું એ નફાથી વેચેલ હતો જે નફો મૂડી અનામત ખાતે જમા લીધેલો હતો. હવે મૂડી અનામત ખાતે જમા લીધેલો હોય તો આપણે જોવાનું પાકા સરવૈયામાં દેવા બાજુ ક્યાંય મૂડી અનામતનું ખાતું આપેલું નથી, પણ એના માટેનો એક હવાલો આપણને છેલ્લો હવાલો કીધો છે. જો અહીંયા 8મો, પાઘડી મૂડી અનામત સામે માંડી વાળવામાં આવી છે. પાઘડી છે ને એ મૂડી અનામત સામે માંડી વાળવામાં આવી છે. તો પેલા પાઘડી જોવે. પાઘડીની શરૂઆતની બાકી કેટલી છે 30,000, આખરની બાકી કેટલી છે 28,000. બેનો તફાવત કેટલો થાય તો કે 2,000. 2,000 છે ને પાઘડીની રકમ એ મૂડી અનામત સામે માંડી વાળેલા હોય એટલે પાઘડીને માંડી વાળવાની હોય તો પાઘડી જમા થાય, મૂડી અનામત શું થયું હોય ઉધાર થયું હોય. અને અહીંયા એવું લખ્યું છે કે 10,000ની પડતર કિંમતનું યંત્ર નફાથી વેચેલ હતું જે નફો મૂડી અનામત ખાતે જમા લીધેલ હતો. એટલે હવે નફો છે એ કેટલો થયો હોય તો કે ₹2,000, બરાબર. એ ખાસ ધ્યાન રાખો. આપી દઈએ આપણે કાયમી મિલકતના ખાતામાં જ, અહીંયા લખીએ મૂડી અનામત ખાતે કાઉસમાં નફો કેટલો તો કે 2,000, બરાબર. અને આ નફાની બીજી અસર આપણે ક્યાં આપીશું તો કે બીજી અસર આવશે જ નહીં. બીજી અસર તો આપણે મૂડી અનામતના ખાતામાં જોઈએ બીજી અસર એટલે અહીંયા આવે નહીં, બરાબર. વેચાણ કેટલાનું કરીએ છીએ આપણે 12,000નું બેંક અથવા તો રોકડ ખાતે કાઉસમાં વેચાણ. 10,000ની પડતર કિંમતનું હતું, ₹2,000નો નફો થયો એટલે હવે કેટલાનું થશે તો કે 12,000નું વેચાણ કરીએ છીએ. અને બીજી અસર ક્યાં આવશે તો કે ભંડોળ પ્રવાહ પત્રકમાં યંત્રોનું વેચાણ કેટલામાં વેચીએ છીએ તો કે 12,000માં, બરાબર. એના પછીનો હવાલો જોઈએ. વર્ષ દરમિયાન ડિબેન્ચર 5% વટાવથી બહાર પાડ્યા હતા. ડિબેન્ચર બહાર પાડીએ એટલે રોકડ હાથમાં આવે, ભંડોળની પ્રાપ્તિ થાય, પણ વટાવથી બહાર પાડ્યા હોય તો વટાવ છે આપણે નફા નુકસાન ખાતામાં દર્શાવવું પડે. આપી દઈએ ભંડોળમાં, બરાબર. ત્યાં આપીએ
ડિબેન્ચર વધારો અથવા તો બહાર પાડીએ. કેટલી રકમ થાય? તો કે 5% વટાવે હોય તો ડિબેન્ચર છે કેટલાના? તો જોઈએ 50,000ના. 50,000ના મારે 95% કરવા પડે, બરાબર. 5% તો શું છે? તો કે વટાવ, એટલે મને રકમ મળે 47,500, બરાબર. અને વટાવની બીજી અસર ક્યાં આપવી પડે? તો કે મારે નફા નુકસાન ખાતે માંડી વાળેલ ડિબેન્ચર વટાવ કેટલાનો થાય? તો કે 50,000 ગુણ્યા 5% એટલે થાય 2500, બરાબર. આ શું થઈ ગયું? તો કે ડિબેન્ચર વટાવની આપણે અસર આપી દીધી. એના પછી ₹5,000ની પડતર કિંમતના રોકાણો 20% નફાથી વેચ્યા હતા. તો રોકાણ વેચે છે, રોકાણના ખાતામાં આપી દઈએ. રોકાણનું ખાતું ક્યાં છે? તો કે અહીંયા આવ્યું, બરાબર. વેચાણ કરે છે, ત્યાં લખીએ રોકડ પબ્લિક બેંક ખાતે, કાઉસમાં વેચાણ. કેટલાનું? તો કે 5,000નું રોકાણ હતું, 20% નફાથી વેચે. 5,000ના 20% કરીએ એટલે 1,000 થાય, બરાબર. નફો 5,000 + 1,000 કેટલામાં વેચે છે? તો કે 6,000માં. આ વેચાણની બીજી અસર આપી દઈએ આપણે ભંડોળ પ્રવાહ પત્રકમાં, બરાબર. ત્યાં લખીએ રોકાણોની ઉપજ અથવા તો વેચાણ કેટલામાં વેચે છે? તો કે 6,000માં. નફો ઉધાર બાજુ આપણે દર્શાવવો પડશે, તો લખીએ અહીંયા નફા નુકસાન ખાતે, કાઉસમાં વેચાણ નફો. વેચાણ નફો કેટલો થાય છે? તો કે 1,000. આની બીજી અસર આપી દઈએ આપણે ક્યાં? તો કે સુધારેલ નફા નુકસાન ખાતામાં જમા બાજુ રોકાણોની ઉપજ અથવા વેચતા થયેલ નફો કેટલો થયો હતો? તો કે 1,000, બરાબર. એના પછીનો હવે સ્ટોકનો ઉદાહરણ જોઈએ. 7મો હવાલો. તારીખ 31/3/2001નો આખર સ્ટોક પડતર કિંમત કરતાં 20% ઓછી કિંમતે દર્શાવેલ છે. શરૂઆતનો સ્ટોક છે ને પડતર કિંમત કરતાં કેટલો? તો કે 20% ઓછી કિંમતે દર્શાવેલ છે. અને 31/3/2002નો આખર સ્ટોક પડતર કિંમતે દર્શાવેલ છે. ગયા વર્ષનો સ્ટોક મૂળ કિંમતે દર્શાવવાનો છે. એટલે આ 2002નો સ્ટોક છે એ તો વ્યવસ્થિત કિંમતે જે કિંમત છે પડતર કિંમત એનાથી દર્શાવેલી છે, પણ આ પડતર કિંમત છે 2001નો સ્ટોક એ 20% ઓછી કિંમતે દર્શાવેલો છે. એટલે આપણે 2001ના સ્ટોક માટેની શું કરવી પડશે? તો કે વર્કિંગ નોટ અહીંયા જ આપી દે, વર્કિંગ નોટ, બરાબર. 2001ના સ્ટોક માટે એટલે અહીંયા ધારી લેવાનું, ધારો કે વેચાણ કિંમત 100 હોય, પડતર કિંમત 20% ઓછી, બરાબર. પડતર કિંમત 20% ઓછી એટલે 100ના 20% એટલે કેટલા થાય? તો કે 20, બરાબર. એટલે હવે મૂળ કિંમત કેટલી હોય? તો કે 80. તો અહીંયા મારે ત્રિરાશી મૂકવી પડે કે મૂળ કિંમત 80 હોય ત્યારે પડતર કિંમત કેટલી છે? 20% ઓછી, બરાબર. તો મૂળ કિંમત મને સ્ટોકની આપી જ છે પાકા સરવૈયામાં. કેટલી આપી છે? અહીંયા આપ્યું છે સ્ટોક 16,000. તો 16,000 એ કેટલા? 16,000 ગુણ્યા 20/80 એટલે મને મળે 4,000. 4,000થી શું હોય? તો કે ઓછો દર્શાવેલો હોય, બરાબર. એટલે અથવા તો તમે ડાયરેક્ટ સ્ટોકની કિંમત એવી જ રીતે લખી શકો કે 80 રૂપિયા મૂળ કિંમત હોય ત્યારે વેચાણ કિંમત કેટલી છે? તો કે 100. તો પડતર કિંમત છે એ 16,000 હોય તો કેટલા? તો કે મને મળે 20,000 રૂપિયા, બરાબર. આ 20,000 છે એ 2001નો સ્ટોક હોય. આ 4,000 શું થયો? તો કે સ્ટોકનો વધારો, બરાબર. 16,000 + 4,000 કરું એટલે મને મળે 20,000, બરાબર. બે અસર આપી દઈએ. એક તો સ્ટોક આપણે જે ગણતરી કરી છે એની અસર આપી દઈએ ક્યાં? તો કે પહેલું હેડિંગ મારે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું હોય ત્યાં લખવું પડે ચાલુ મિલકતો, બરાબર. જેને કહીએ છીએ આપણે એમાં લખવું પડે સ્ટોક. હવે 20% ઓછી કિંમતે પડતર કિંમતે દર્શાવેલો હતો તો આપણે વ્યવસ્થિત કર્યો એટલે હવે મને કેટલો મળે છે? તો કે 20,000. આખરનો સ્ટોક કેટલો છે? તો કે 25,000,
બરાબર, આ ખાસ ધ્યાન રાખવું. પાકા સરવૈયામાં આપણને 16,000 જ કિંમત આપી છે. આપણે વર્કિંગ નોટ કરી, ઘટાડો હતો પડતર કિંમતે 20%, એટલે આપણે કેવો કર્યો હતો કે પેલા 100% પડતર કિંમતે લીધો, એટલે અહીંયા 20,000 આવ્યા. બરાબર, અને જે 4,000 નો વધારો થયો તો એ મારે દર્શાવવો પડશે નફા નુકસાન ખાતામાં. જમા બાજુ શરૂના સ્ટોકનો વધારો, બરાબર, આ 4,000. બરાબર, આવી રીતે અસર આપવાની થશે. એના પછી છેલ્લો હવાલો, પાઘડી મૂડી અનામત સામે માંડી વાળવામાં આવી છે. એ હવાલો તો આપણે આગળ જ લઈ લીધો, આ ચોથો હવાલો લીધો ત્યારે. બરાબર, હવે આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક તૈયાર કરીએ. તો સ્ટોક આવી ગયો છે 20,000 અને 25,000, વધારો થાય છે. બરાબર, એટલે વધારાની કોલમમાં આપણે કેટલા લખીશું તો કે 5,000. એના પછી ચાલુ મિલકતોમાં બીજી કઈ મિલકત આપી છે તો કે પરચુરણ દેવાદારો. કેટલા છે તો કે 49,000 અને 21,000. શરૂઆતમાં 49,000 છે, આખરમાં 21,000 છે, એટલે ઘટાડો થશે. કેટલો તો કે 28,000 નો. એના પછી રોકડ અને બેંક સિલક. કેટલી આપે છે રોકડ અને બેંક તો કે શરૂઆતની 12,000, આખરની 13,000. 1,000 રૂપિયાનું શું થાય છે તો કે વધારો થાય છે. બરાબર, આના સિવાય હવે કઈ છે નહીં, એટલે કુલ ચાલુ મિલકતો જેને આપણે કહીએ છીએ એ 2001 માટે કુલ ચાલુ મિલકતો કેટલી છે તો કે 81,000. 2002 માટે તો કે 59,000. બરાબર, એમાંથી બાદ ચાલુ દેવા. ચાલુ દેવામાં તો કે દેવી હુંડી. શરૂઆતની દેવી હુંડી કેટલી છે તો કે 20,000, આખરની પણ કેટલી છે તો કે 20,000. બરાબર, એટલે વધારો એનો હોય ને ઘટાડો એનો હોય. એના પછી પરચુરણ લેણદારો 25,000 અને 31,000. એટલે આપણે કઈ કોલમમાં લખીશું તો કે શરૂઆતમાં 25,000 છે, આખરમાં કેટલા થયા વધીને 31,000, એટલે આપણો ઘટાડો થયો. દેવામાં વધારો થાય છે એટલે આપણા શું થાય કાર્યશીલ મૂડીમાં ઘટાડો, એટલે 6,000 આપણે ત્યાં લખીશું. બરાબર, આના સિવાય હવે કઈ છે નહીં, તો કુલ ચાલુ દેવા જેને આપણે કહીશું બી. 2001 માટે કેટલા થાય છે તો કે 45,000. 2002 માટે કેટલા થાય છે તો કે 51,000. બરાબર, હવે મને મળે કાર્યશીલ મૂડી એ માઇનસ બી. પહેલા લઈ લઈએ એ 2001 માટે 81,000 માઇનસ 45,000 કરવું એટલે મને મળે 36,000. 59,000 માઇનસ 51,000 કરવું એટલે મને મળે 8,000. બરાબર, એટલો ટોટલ મારે ક્યાં રાખવો પડે તો કે આ બેનો ટોટલ કેટલો થાય છે 36,000 અને 8,000. તો મારે આ બે 36,000 જ રાખવું પડે. બરાબર, ઘટાડો ક્યાં થાય છે 36,000 માઇનસ 8,000 કરવું એટલે ઘટાડો કેટલો થાય તો કે 28,000. બરાબર, આ ગોતેલો છે આપણે. અને આ બાજુનો ટોટલ કરીએ, કઈ બાજુ વધે તો કે 28,000 અને 6,000 નો ટોટલ કરું તો કેટલો થાય છે 34,000. અહીંયા પણ મારે કેટલા રાખવા પડે તો કે 34,000. 34,000 માંથી 6,000 બાદ કરીએ એટલે કેટલા થાય તો કે 28,000. બરાબર, આ બે છે એ સરખા આવવા જોઈએ. શું મળ્યું આપણને કાર્યશીલ મૂડીમાં ઘટાડો કેટલો થાય છે 28,000 અને 28,000. બરાબર, એને ક્યાં લખશું તો કે ભંડોળ પ્રવાહ પત્રકમાં પ્રાપ્તિ સાઈડ લખીએ. કાર્યશીલ મૂડીમાં ઘટાડો કેટલો આવ્યો 28,000. બરાબર, એના પછી બધા ખાતા બંધ કરીએ. હવે કાર્યશીલ મૂડીમાં ઘટાડો આવી ગયો એ આપણે લખી નાખ્યું. ખાતા બંધ કરીએ, ખાતાનો ટોટલ જમા સાઈડનો વધારે આવશે. કેટલો આવશે તો કે કાયમી મિલકતોના ખાતાનો 1,95,000 પ્લસ 12,000 અને 10,000, એટલે ટોટલ આવશે 2,17,000. એટલો ટોટલ મારે ઉધાર સાઈડ લખવો પડે. 2,17,000 માંથી 1 લાખ અને 2,17,000 માંથી 1 લાખ અને 2,000 બાદ કરવું એટલે તફાવત કેટલો આવશે તો કે 1,15,000. બરાબર, ત્યાં હું લખીશ રોકડ ઓબ્લિક બેંક ખાતે. આ આપણે ગોતેલા છે. શું હોય તો કે ઉધાર બાજુ હોય તો ખરીદી અને જમા બાજુ હોય તો ઘસારો. બરાબર, 1,15,000.
આપી દઈએ આપણે ભંડોળ પ્રવાહપત્રકમાં જમા બાજુ કાયમી મિલકતોની ખરીદી કેટલા 1,15,000 કાયમી મિલકતોનું ખાતું બંધ કર્યું બરાબર. હવે રોકાણોનું ખાતું બંધ કરીએ. રોકાણોના ખાતામાં 18,000 ટોટલ જમા બાજુનું એટલો ટોટલ મારે ક્યાં રાખવો પડે 12,000 પ્લસ 6,000 18,000 થાય બરાબર. એટલો ટોટલ આટલા અહીંયા રાખીએ 18,000 18,000માંથી 16,000 બાદ કરીએ એટલે તફાવત કેટલાનો આવે તો કે 2,000નો. ત્યાં લખીએ રોકડ ઓબ્લિક બેંક ખાતે કાઉસમાં ક્વેશ્ચન માર્ક આવું હોય ખરીદી બરાબર. એને મારે ક્યાં લખવી પડે તો કે ભંડોળ પ્રવાહપત્રકમાં ઉપયોગ સાઈડ રોકાણોની ખરીદી કેટલાની કરીએ છીએ તો કે 2,000ની બરાબર. એના પછી કરવેરાની જોગવાઈનું ખાતું બંધ કરીએ 17,000 પ્લસ 14,000 કેટલા થાય છે તો કે 31,000. એટલો ટોટલ અહીંયા રાખવો પડે 31,000 બરાબર. તફાવત 31,000માંથી 15,000 બાદ કરીએ તો કેટલા આવે તો કે 16,000. આ શું હોય તો કે નફા નુકસાન ખાતે આપણે શેની જોગવાઈ કરી તો કે નફા નુકસાન ખાતે જોગવાઈ છે બરાબર. લખી નાખીએ 16,000 નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ત્યાં લખીએ કરવેરાની જોગવાઈ 16,000 બરાબર. એના પછી આપણે સામાન્ય અનામતનું ખાતું બંધ કરીએ. સામાન્ય અનામતનું ખાતું બંધ કરીએ અહીંયા ઉધાર બાજુ ટોટલ વધારે આવે છે કેટલો તો કે 70,000 એટલો ટોટલ મારે જમા બાજુ રાખવો પડે 70,000માંથી 60,000 બાદ કરીએ એટલે તફાવત આવે 10,000નો. આ મારે નફા નુકસાન ખાતે લઈ જવું પડે. નફા નુકસાન ખાતે ફાળવણી કેટલાની તો કે 10,000 આપી દઈએ. અહીંયા લખીએ સામાન્ય અનામત ખાતે જોગવાઈ કેટલાની કરે છે તો કે 10,000ની બરાબર. હવે બધા ખાતા બંધ કર્યા કાર્યશીલ મૂડીનું ખાતું બંધ કર્યું. હવે પાકું સરવૈયું ટેલી કરીએ. જૂનું પાકું સરવૈયું એમાં પાઘડી આવી ગઈ મકાન આવી ગયા યંત્રો આવી ગયા રોકાણો આવી ગયું સ્ટોક પરચુરણ દેવાદારો રોકડ અને બેંક સિલેક્ટ. પરચુરણ ખર્ચાઓ બાકી છે બરાબર. પ્રાથમિક ખર્ચા અથવા તો પરચુરણ ખર્ચા શરૂઆતના 8,000 છે આખરના કેટલા છે તો કે 6,000 બેનો તફાવત 2,000. તો નફા નુકસાન ખાતે મારે માંડી પાડવા પડે. પ્રાથમિક ખર્ચા માંડી વાળેલો કેટલાના માંડી વાળે છે તો કે 2,000ના બરાબર. એવી જ રીતે પાકા સરવૈયામાં જોઈએ તો કે ઇક્વિટી શેર મૂડી દરેક ₹10નો શેર આમાં આવે નહીં કારણ કે 50,000ના બોનસ હતા આપણે શેર હોલ્ડરને આપી દીધા. એના પછી સામાન્ય અનામતે આવી ગઈ બરાબર. સામાન્ય અનામતે આવી ગઈ એનું આપણે ખાતું બનાવ્યું છે. એના પછી નફા નુકસાનની બાકી આગળ ખેંચી હોય 10%ના ડિબેન્ચર ઉપર હવાલો આવી ગયો પરચુરણ લેણદારો આવી ગયા દેવી હુંડી આવી ગઈ કરવેરાની જોગવાઈ પણ આવી ગઈ. હવે ખાતું બંધ કરીએ નફા નુકસાન ખાતું. ઉધાર સાઈડનું 8,000 10,000 2500 16,000 10,000 2,000 અને 12,000નો ટોટલ કરતા રકમ કેટલી મળે છે આપણને 60,500. એટલો ટોટલ મારે આ બાજુ રાખવું પડે 60,500. તો અહીંયા કંઈક બાકી ઘટે એને આપણે શું કહીશું સંચાલકીય નફો કાઉસમાં ક્વેશ્ચન માર્ક 60,500 માઇનસ 10,000 માઇનસ 1,000 અને 4,000 45,500 બરાબર. એ 45,500 ને આપણે ભંડોળ પ્રવાહપત્રકમાં લખી નાખીએ પ્રાપ્તિ છે સંચાલકીય નફો કેટલો આવે છે 45,500. હવે ભંડોળ પ્રવાહપત્રકને ટેલી કરીએ 12,000 પછી 47,500 પછી 6,000 પછી 28,000 અને 45,500 બરાબર. એટલે ટોટલ મળે મને 1,39,000 બરાબર. એટલો ટોટલ આ બાજુ હોય 1,39,000. ટેલી કરીએ 14,000 પ્લસ 8,000 પ્લસ 1,15,000 અને 2,000નો ટોટલ કરતા ભંડોળ પ્રવાહપત્રક ટેલી થઈ જાય છે બંને બાજુ 1,49,000 બરાબર. અહીંયા ભંડોળ પ્રવાહપત્રકનું ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ બરાબર. TYBCOMના 4 ચેપ્ટર એટલે કે પહેલું આપણે ભણ્યા હતા પ્રમાણપત્ર પદ્ધતિ 1 માલ સામાનના વિચલનો બીજું ભણ્યા હતા પ્રમાણપત્ર પદ્ધતિ 2 મજૂરી અંગેના વિચલનો ત્રીજું ભણ્યા હતા આપણે
સીમાંત પડતર પદ્ધતિ અને ચોથું ભણ્યા આપણે ભંડોળ પ્રવાહ પત્રક. ભંડોળ પ્રવાહ પત્રકમાં મેં તમને જેટલા હવાલા સહિત દાખલા હતા એ બધા દાખલા કરાવ્યા. હવે હવાલાની અસર આપતા આપણને આવડે આવી જ રીતે ભંડોળ પ્રવાહ પત્રકના દાખલા ગણવાના. બરાબર, જેટલા ખાતા બનાવવાના કે એટલા ખાતા કરી નાખવાનું. અહીંયા ટીવાય બીકોમ સેમેસ્ટર 5નો સંપૂર્ણ સિલેબસ પૂરો કરીએ છીએ. બરાબર, લગભગ 48 જેવા વિડીયો છે. 48-49 વિડીયો સાથે આપણે ટીવાય બીકોમનો સંપૂર્ણ સિલેબસ કોર્સ છે એ પૂરો કરીએ છીએ.